ગાય મારી ગૌશાળામાંથી હું મફત આપીશ। આ ગૌશાળાને 15 વર્ષ જેવું થયું। 15 વર્ષથી હું આ ગૌશાળા ચલાવું છું। પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે ખેડૂતો પાસે જતા તો દરેક ખેડૂતની એક સમસ્યા આવતી કે જીવામૃત, ઘનજીવામૃત અને પેસ્ટિસાઇડ બનાવવા માટે ગાયની જે જરૂર પડે છે, ગાયના ગોબરની, ગૌમૂત્રની જરૂર પડે છે, તો ગાયનું ગોબર અને ગૌમૂત્ર ક્યાંથી લાવવું? તો મોટામાં મોટી સમસ્યા જે ખેડૂતોની હતી એ પ્રાકૃતિક કૃષિ માટે એ ગાયની હતી। અને જોયું તો એ ખેડૂતની પરિસ્થિતિ પણ એવી હોય કે એ ગાય લાવી શકે એવું ના હોય। તો એ જોતાં મને એવો વિચાર આવ્યો અને એ વિચાર આવતા મેં એવું વિચાર્યું કે જો આ દરેક ખેડૂતને આ સમસ્યામાંથી જો આપણે દૂર કરવો હોય તો એ ખેડૂત ગાય રાખે તો જ આ સમસ્યા દૂર થાય। એટલા માટે મેં એવો વિચાર કર્યો કે જે ખેડૂતને ગાય જોતી હોય પ્રાકૃતિક કૃષિ કરવા માટે એ ગાય મારી ગૌશાળામાંથી હું મફત આપીશ। અને આમ પણ અમારા દાદા હતા, મારા બાપુ હતા, એમનો પણ ઘણા સમયથી, ઘણા વર્ષોથી એવો હતો કે ગાય કોઈ દિવસ વેચવી નહીં, ગાય દરેક ખેડૂતના ખીલે બંધાય એવો એક નિર્ધાર કરી અને સંકલ્પ કર્યો। અને જે ખેડૂતને હું ગાય આપું એ ખેડૂતની હારે એવો કરાર કરું કે ભાઈ જે તું ગાય લઈ જાસ એ ગાય તારે વેચવાની નહીં, જ્યાં સુધી તારે ઘરે રાખ ત્યાં સુધી નિઃશુલ્ક ગાય। જ્યારે તને ગાય પોસાય નહીં ત્યારે તારે મારે ત્યાં આવી અને ગાય પાછી મૂકી જવાની। અને એ ગાય પાછી મૂકી જાય એ પાછી હું બીજા કોઈ ખેડૂતને જરૂર પડે એ ખેડૂતને આપું છું। મારે ત્યાંથી કોઈને વાછડી જોઈએ તો હું વાછડી આપું છું, મોટી ગાય જોઈએ તો એને મોટી ગાય આપું છું। મોટામાં મોટો પ્રશ્ન એ છે કે ગાય ખરેખર તો જોવા જઈએ આપણે તો હરતું ફરતું દવાખાનું છે। તો ક્યાંય કોઈને ગાયનું દૂધ જોતું હોય, દવા માટે ઘી જોતું હોય તો એક એના ઘરે ગાય ખેડૂતના ઘરે બંધાય તો એના બે લાભ થાય। એક તો એની ખેતી અને એના છોકરાઓ અને એના ઘરનાને શુદ્ધ ગાયનું દૂધ અને ઘી, છાશ ખાવા મળે। અત્યારે અમે ગાય જે રાખીએ છીએ, ગાયો જે રાખીએ છીએ એને નિભાવ ખર્ચ પર ડે મિનિમમ ઓછામાં ઓછું 125 થી 150 રૂપિયા લાગતું હોય છે। ગાયને જે છે એ ગાયને નિભાવવા માટે જે ખર્ચ લાગે છે એ પૂરો પાડી શકતો નથી હોતો। એટલે એ મોટી ગાય થાય પછી અહીંયા અમારી પાસે આવે કે મોટી ગાય હોય તો અમને આપો। નાની વાછડી ઉછેરવામાં ખરેખર એને જ્યાં સુધી દૂધ આપતી ના થાય ત્યાં સુધી એને ખર્ચ પોસાતો નથી હોતો। તો અમે અહીંયાથી, અમારે ત્યાંથી મોટી ગાય પણ આપીએ છીએ। અને ઘણા સક્ષમ ખેડૂતો હોય અને એને વાછડી નાનેથી લઈ જવી હોય, વાછડી પાડવી હોય તો વાછડી પણ આપીએ છીએ।